ઉતરામાં કથા કેમ કરવી યાર? દાદા પલ્લી નો જાય, વાસટ આમ જ છે. તમને કહો વરસાદ હેરાન કર્યા. બોર દાદા અરે નારાયણી નમસ્તુતે. ગયા છીએ ઓફિસ અને હવે વર્ક કરીએ સ્ટાર્ટ. એનીવે ગાઈઝ, વેરી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અનધર ન્યુ વ્લોગ. બધામાં જય શ્રી જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજથી વિડીયોનો કદી શરૂઆત, હમણાં 4 દિવસથી બ્રેક હતો બિકોઝ વર્કલોડ હાર્ડ હતું. હજી વર્કલોડ હાર્ડ જ છે, એટલે જેટલું બી વ્લોગિંગ થશે એટલું આપણે કરીશું અને આજના દિવસને ફૂલ એન્જોય કરશું. અને યસ, આજે અમારા સોસાયટીમાં આજે ગણપતિ દાદાની સત્યનારાયણની કથા છે. બધા ભેગા થઈશું, મસ્ત આજે લાવો લેવાનો છે દાદાનો. વર્ક કરીએ સ્ટાર્ટ. અત્યારે સમય બહુ ફાસ્ટ ચાલી રહ્યો છે મારા માટે. સાંજ કેમ પડે ની ખબર નહીં પડતી. ચલો ઘરે જઈને મળીએ. ચાલીએ ગાઈસ, ટાઈમ થઈ ગયો 8:30 અને ઘરે પહોંચી ગયું છે. આજે ઘરે ભોજનમાં છે ચા અને ભાખરી. મકાઈ ખાઈ લેવાની છે તો આજે ચા ભાખરીનો આનંદ લેવાનો છે આજે. હા ઓકે ઓકે તો મસ્ત ચા ભાખરીનો આનંદ લઈએ, પછી જઈએ નીચે સત્યનારાયણ કથામાં. એની મસ્ત હવે ફ્રેશ થઈ ગયો છે તો આરામ કરું, ધ્યાન જમી લઈએ. જે અમારી સત્યનારાયણની કથા છે ને, આ વરસાદ જોવો ભાઈ, બે ધનાધન દેજો ભાઈ. ખાલી સાઉન્ડ સાંભળો કેવો વરસાદ પડતો હોય છે. બે ધનાધન. ઉતરામાં કથા કેમ કરવી યાર? દાદા પલ્લી નો જાય, વાસટ આમ જ છે. કથા માટે તુલસી પત્ર રેડી છે, યજમાની રેડી છે, પણ વરસાદ નથી રહેતો. હા બસ થઈ જાય. પૂછો અહીંયા કરો ચાલુ કથા. વરસાદમાં થોડુંક રેડી છે, મોટો હોય વટાનો. તમે પલ્લી ગયા ને તો ગોરદાદા બની જાવ ને. આમને 2 શ્લોક ગાઈ નાખો. હાલો હાલો ભાઈ, રામ રામ. વરસાદ કઈ રહેવું લાગતું નથી. વિપુલભાઈની મર્સિડીઝ લઈને અમે જઈએ છીએ દાદાને લેવા માટે. કથા કરવી પડશે એટલે દાદાને પૂજન માટે લઈ લઈ, પછી કથા કરી અને પછી પાછા મૂકી આવશું. જો થાંભલો છે. ગોરદાદાને પૂછ્યું ભાઈ કરાય કે નહીં, તો ગોરદાદા હા પેડી એટલે મેં કરવી છે. જય શ્રી ગણેશ. કોઈ હું કહું ને પાછું હા હે વરસાદ કે મારું કામ, અને હું કહું મારું કામ. ધોધમાર વરસાદ હે. ગાડી જાય છે આમાં લેશે બીજી ગાડી ના. હા સારું લ્યો, બીજી ગાડી આવી ગઈ તો કાંઈ વાંધો નહીં, લેવા જોઈએ. જેટલું લેવાય એનાથી તો ઈ લેવાય, બાકી આપણે લેવું. છત્રી કાકડો એટલે હરિયા ભરિયા બધા કાઢી નહીં ખાય. અરે વિપુલભાઈ છત્રી કાકડો. વિપુલભાઈ ઉડી ન જાય ક્યાંક, જોઈ જો. ફોન કરો ઉભારી જો ભાઈ 2 મિનિટ. હા દાદા કેમ છો? આગળ બે આવવાનું તમારે. દાદા તમારે આગળ બેવું પડશે. ઉપર આમ હમણાં ઈકો મળે ને. 2 મિનિટ ઉભા રહ્યો, 2 મિનિટ ઉભા રહ્યો તમે દાદા સાઈડમાં. ઉભા રહ્યો. એ તમને કહો વરસાદ હેરાન કર્યા. રેવા જો. હાલો પૂજન ની વિધિ હતી હારવાની. ચાલો બંધ કરવું પડશે. બંધ કરજો. થોડીક આગળ લઈ જાઓ. પાણી જો હાલો બસ. તમારે ભાડું દેવું પડશે દાદા. ભાડું આપવું પડશે અહીંયા બિલ્ડિંગ ફેરવામાં. ભાડામાં આશીર્વાદ આપજો હારા. છોકરો આગળ આવે. એક જ બાકી બધું છે. સીધી વિપુલભાઈ ભાઈ હવે આવે જો. હાલો બસ આ ઢાંકણું ખુલ્લે. બસ હવે બોર દાદા બધી કથાની સામગ્રી ધીમે ધીમે જઈ રહી છે. પાછી ઈકો મારવાની છે સ્પીકર માટે. હવે આપણે અહીંયા નહીં બેહાય, હવે આગળ બેવું પડશે. હાલો ઈકો દાદાની જાય. કેલ્વિન આમરે સામાન મૂકીએ પ્રસાદીનો ઉભેરો.
એને ક્યાં ઓઇલ પર લઈ જાવ અરે એ દાદા રામ રામ વરસાદ વિશે બે શબ્દ બોલો ડીકે સાહેબ બસ આ ઓય ખોખુલ્યો હાલો ખોખુમાં છે પ્યોર ઘી બાટલો મૂકો બાટલો બાટલો રામ રામ હાલો ગણપતિ દાદાનું પૂજન ચાલુ થઈ ગયું છે તમારું શું કેવું વરસાદ માટે સારામાં સારો વરસાદ થયો ગણપતિ દાદાનું સ્થાપન ચાલુ થઈ ગયું છે અહીંયા આપણે ગોઠવું છે વિપુલભાઈ તમારી ઇકો બહુ કામ આવી તમારી ઇકો નથી આપણે મર્સિડીઝ છે પાણી આજ રોકે છે એટલે તળાવ કર્યું સ્વિમિંગ પુલ કરી નાખ્યું ગણપતિ દાદાને સ્થાપન એમ જ રહેવા દીધું છે ને ત્યાં ગણપતિ દાદાનું સ્થાપન એમની જગ્યા ઉપર જ છે ખાલી પૂજાનું સ્થાન જ આપણે ફેરવું છે એ આપણા ગણપતિ દાદા પાસે જ પૂજા હાલે છે હા એટલે કઈ સહયોગ આ છે ને સહયોગ એક સંયોગ છે આ છે ને 10 વર્ષે એક વખત આવે 10-15 વર્ષ લાગે 10-15 વર્ષે એક વખત આવી રીતનો સહયોગ ભેગો થાય કે આટલો બધો જોરથી વરસાદ આવે અને કથાનું સ્થાન ફેરવવું પડે કથાનું પ્લેસ ખાલી ફરી બાકી દાદા તો બિરાજમાન છે એઝ ઇટ ઇઝ ત્યાં જ. એ કાલે જ આપણે એને અને હજુ બી બીજું એક રિસ્ક હતું એ સહયોગમાંથી આપણે બચી ગયા દાદા વરસાદમાં છે ને પલ્લી અને પાણીમાં ફસાઈ જવાના હતા એની જગ્યાએ આવી ગયા ટાઈમે નહીતર અમારા વિપુલભાઈ અમારા દાદા છે એને બેસાડવાના હતા ગોર દાદા આ બી દાદા આવી ગયા વાંધો નથી શું તમારું કેવું આમાં દાદા બ્રાહ્મણ દાદા જ હાલે એ દાદા ન હાલે એ ખાલી રીલ બનાવવા હાલે વિપુલ દાદા રીલ બનાવવામાં રીલ બનાવવા બાકી એકચ્યુઅલી તો બ્રાહ્મણ દાદા જ છે. તમારું શું કહેવું આ બાબતે? આપણું કાંઈ કહેવાનું નથી આપણે ખાલી આગે પૂરા થાય એટલે. આપણે પ્રસાદના ભગત રહી શું થયું પગે હરણ પડી ભાઈ પડી તો હળી ન કરતા તો હરણને હરણે હળી મારી કરી મેં ક્યાં કરી ઈને કરી હા તો કાલ તમે કરજો હવે એની હળી ના ના તો ફરીને આવ્યું હોય તો મારે એનું એ જ થાય જ મારે વરસાદ હવે રહી ગયો છે કથા ચાલુ કરી અને વરસાદ રહી ગયો અત્યારે મારા આયન્સભાઈને કથાનો લાભ લેવા માટે નીચે લઈ જાઉં છું તો નીચે જઈએ ભાઈ મસ્ત રમ છે લેતા આવો જય શ્રી ગણેશ ક્યાં પહોંચ્યો દાદાનો પ્રસાદ હાલો ભાઈ પ્રસાદ થઈ ગયો કમ્પ્લીટ કાજુ બદામ પાછા નાખવાના છે આમાં નાખ્યા છે? હા સરસ સરસ ચલો દાદાનો પ્રસાદ રેડી થઈ ગયો છે બહુ મસ્ત કાલનું રસોડું એમનું જ છે ને કાલનું બેસ્ટ બનાવે છો ગઈ વખતે હતું ને આપણે એક નંબર રસોઈ હતી એટલે કાલે રસોડાનો લાભ લેવાનો છે અનિલભાઈ જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. જય સત્યનારાયણ ભગવાન સત્યનારાયણ ભગવાનનો અધ્યાય પૂર્ણ થઈ ગયો છે હવે કથાનો અત્યારે લાભ લેવાનો છે તમને ખબર હોય મહાપ્રસાદનો લાભ મહાપ્રસાદ કથાનો તો લાભ લીધો કાં અમે તમે પ્રસાદનો લ્યો બાકી બોલો કેમ છે વરસાદ અરે વરસાદનો ભૂકા કાઢી ભજીયાનો પ્રોગ્રામ થઈ જાય હવે ગોઠવી આજ રાતે આજ રાતે તો ન ભેગું થાય કાલ પછી આપણે જમવાનું નથી દબાવી પરમદી રાખવી બાકી જો બધા આવી ગયા છે હજી પબ્લિક ઓછું છે વરસાદના કારણે રહી ગયું
ચલો મિત્રો હવે પ્રસાદ બધાને બાંટવાનો સમય થઈ ગયો છે એટલે કોથળીમાં તો મહાપ્રસાદનો ભરપૂર આનંદ લેવાનો છે. ચમચો છે બીજો ચલો હાલો આવી જાઓ સુરાભાઈ થી સ્ટાર્ટ કરો સુરાભાઈ કરો બોલો સત્યનારાયણ દેવની જય નહીં તમારે લાગવાનું ન હોય પપ્પુ ફૂલભાઈ હા મિત્રો આવો જલ્દી હાલો, હાલો. ગરમા ગરમ શીરો શીરો જગ્યા કરો ને ચલો મિત્રો પ્રસાદ લેવા હાલો બધા હાથ આમ કરો હાલો નાડા ગાડી બાંધજો બધા નારો નાડા ચડી ગાડી આવતા વર્ષે તૂટે નહીં એવી નારાયણી નમસ્તુતે યાવત કર્મ બંધનમ ભગવાના વિષ્ણુરામ શ્રી સમર્પયામિ બહુ મસ્ત દાદા કથા એક નંબર રે ભાઈ મોજ પડી ગઈ ને મોજ એ બિલિંગ નું કામ તો ઉપર દેવી હે દ્વારકાધીશ ચાલો હવે અમે અહીંયા થોડીક વાર આરામ કરીએ બેસીએ અને એ બુરો પડશે પૂરો તોફાની થઈ ગયો છે હવે પોણા એક થવા આવ્યા છે ને ભગવાન ભૂલી ગયા છે ભાઈનું બ્રશ થઈ ગયું છે મેં બી બ્રશ કરી નાખ્યો છે ચલીએ ગાઈસ કથા અમારી અહીંયા સંપન્ન થઈ પ્રસાદ પણ લઈ લીધો હવે ઘરે સૂઈ જવાનું છે વિડીયો આપણે અહીંયા એન્ડ કરી દઈએ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ લાઈક ફોલો શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીને વિડીયો તક બાદ જય સમય જય શ્રી કૃષ્ણ જય માતાજી.